બલોધણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના। હનુમાનજીની મૂર્તિ જમીન ખોદકામ કરતા અંદરથી નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદૂરવાળી થઈ જાય છે। ભાભર તાલુકાના બલોધણ ગામ વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું, જેમાં મંદિરનું બલોધણ ગામના લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળીને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના તમામ લોકો ભેગા થઈ મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવેલ, મૂર્તિને પાણીથી ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ। કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ સિંદૂર જેવું જોવા મળેલ, જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે, તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે। ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોધણ ગામે આવેલા હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે, પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી, આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે। અને જે જમીનમાંથી નીકળેલી આ બાબતે બલોધણ ગામના હરગોવનભાઈ પટેલ પાણાભાઈ માળીએ જણાવ્યું હતું કે બલોધણ ગામે છબીલા હનુમાનજીનું મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ 2 મહિનાથી મંદિરનું કામ ચાલુ છે, જેમાં 1 મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ, જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિને સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી, શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરી મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂરવાળી જોવા મળી છે। આ હનુમાન દાદાનો ચમત્કાર છે। ब्यूरो रिपोर्ट गोपाल के पूजारा भाभर बनासकांठा। नाम भेवाभाई करमसिंहभाई अमे आ हनुमान दादाનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી, બરોબર। સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી, બરોબર। તો અમે આ મંદિર બનાવવા છીએ જ્યાં તાર નાની મૂર્તિ ભાળે એટલે એ મૂર્તિ કાઢીને તો અમે કાયમ 2 દિનની ધોઈ, પણ તોય આ તેલ સેંદૂર કાયમી માટે છૂટે છે। પરચાધારી આ મૂર્તિ નાની છે। અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વેલનો છે, અમારા દાદાનો દાદા, મને ખબર નથી, બસ અમારા દાદાએ બનાવેલો છે ઘણી વખત, પણ મને 55 વર્ષની ઉંમર છે, પણ મેં આ પરસો ફાડ્યો છે। ઓકે, બોલો હનુમાનજી મહારાજ કી જય। આજે અમે બલોધણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના, એમાંથી આ મૂર્તિ છે નીકળી છે, જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી, અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે, અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે, ધોઈ છે, લૂસીએ છે, તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે। ઓકે, હા, 2 મહિના પહેલાં મંદિર બનાવવા ખોદતા હતા, મૂર્તિ નીકળે છે, એમાંથી તેલ સિંદૂર 2 મહિનાથી નીકળ્યા કરે છે, વારંવાર લૂહા ધોવા તોય છતાં નીકળે છે। શેની મૂર્તિ છે? હનુમાન દાદાની।